જેમ શરદ ઋતુ આવે ને એટલે સરોવર આપોઆપ સ્વચ્છ થઈ જાય. કોઈ સરોવરોને સાફ કરવા જતું નથી. જાઓ છો તમે કોઈ દિવસ ગયા? શરદ ઋતુ આવે એટલે સરોવરની અંદર આપોઆપ સ્વચ્છતા થાય અને સરસ મજાના કમળ ને સફેદ પોયણી કુમુદિની જેને કહેવાય એ ખીલી જાય આપોઆપ. કેવી રીતે ખીલે? કેમ ખીલે? તો કે શરદ ઋતુનો, શરદના ચંદ્રનો પ્રભાવ છે કે શરદ ચંદ્રની એ તાકાત છે કે સરોવરને સ્વચ્છ કરે. એવી રીતે કૃષ્ણચંદ્રની તાકાત છે. ભાગવતજી કહે છે પ્રવિષ્ટ કર્ણરંધ્રેન સ્વાનામ ભાવ સરોરુહમ. આપણા હૃદયરૂપી સરોવરમાં ભગવાન પધારે, પણ ક્યાંથી પધારે? પ્રવિષ્ટ કર્ણરંધ્રેન. ભગવાનને આવવાના 3 દરવાજા. એમાં સૌથી મેન ગેટ કયો? મેન ગેટ કાન છે. મેન ગેટ ભગવાનને હૃદયમાં પધારવાનું મુખ્ય સ્થાન કાન છે. એટલે યાદ રાખજો, કાનને ચોખ્ખા રાખજો. અને એટલે જ શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓએ કહેલું કર્ણ રસાયનમ. કથા અમારી ત્રેવડ નથી સાંભળવાની. એટલે સૂતા ખ્યાઈ કથા સારમ. કથાનો સાર કહેજો, પણ એ કેવો? કર્ણ રસાયણ. કર્ણયોહો એટલે કાન. રસસ્ય, રસ એટલે ભગવાન કૃષ્ણ. એટલે ભગવત કૃષ્ણસ્ય. કૃષ્ણનો પ્રેમ અમારા કાનના દોનામાં જે રીતે ભરાય અને કૃષ્ણ સિવાય અમને કંઈ સારું ન લાગે એવી કૃષ્ણના સ્વરૂપની, એના રસની વાતો એ અમને જેનાથી પ્રાપ્ત થાય તેવું અમને કંઈક કહો, તેનું નામ રસાયન. અને ત્યારે અમારા કાન રસાયન બને. અયન એટલે રહેવાનું સ્થાન અને રસ એટલે કૃષ્ણને રહેવાનું સ્થાન બને. એટલે અમારા કાનોને મોરલી સાંભળવી ગમે, બંસી સાંભળવી ગમે. પણ આપણા કાનોને શું સાંભળવું ગમે છે? આપણા કાનોને પોતાના વખાણ સાંભળવા ગમે છે. અને આ પોતાના વખાણ સાંભળવાથી જ દોષ ઉત્પન્ન થાય છે, અહંકાર વધે છે. આપણી અંદર અહંકાર વધે છે, ભગવાન ભૂલાય છે. અને અહીંયા એવો એક પણ વ્યક્તિ નથી બેઠો કે જેને એની પ્રશંસા સાંભળવી ન ગમે. પોતાની પ્રશંસા ને બીજાની નિંદાથી આપણા આ મુખ્ય દરવાજો બગડી જાય છે. બીજો દરવાજો છે આંખ. બીજો દરવાજો કયો? આંખોને ચોખ્ખી રાખજો. અને ત્રીજો દરવાજો કયો? મુખ. એટલે યાદ રાખજો, આ ત્રીજો ને મુખ્ય દરવાજો છે. તમારે જો ભગવાનને હૃદયમાં પધરાવા હોય ને તો આ મોઢાની અંદર સડેલી એવી વસ્તુ કે જેનાથી વાસ આવે, તમારું સ્વાસ્થ્ય બગડે, બુદ્ધિ બગડે. આ મુખને શુદ્ધ રાખજો, ભગવદ પ્રસાદથી શુદ્ધ રાખજો. અને બીજું, જીવવાથી સારું ને મીઠું બોલી કોઈકના હૃદયને શાતા મળે ને એવું બોલજો. આ 3 દરવાજા છે.